આગામી તારીખ 4 જૂનના રોજ સુધી ઈવીએમ બરાબર સચવાય છે કે નહીં તે જોવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ખાસ રણનીતિ ઘડી છે। જે બેઠકો આપ અને કોંગ્રેસ જીતી શકે તેમ છે તેવી બેઠકોના ઈવીએમ જ્યાં રાખવામાં આવ્યા છે ત્યાં દિવસ રાત 24 કલાક નજર રાખવામાં આવી રહી છે। જેમ કોઈ કોર્પોરેટ ઓફિસમાં શિફ્ટમાં કર્મચારીઓ કામ કરે છે તેવી જ રીતે રાજકીય પક્ષોના કાર્યકરો ડ્યુટી પર લાગી ગયા છે। હાલમાં ભરૂચ લોકસભાના ઈવીએમ મશીન પોલિટેકનિક કોલેજના સ્ટ્રોંગ રૂમમાં અર્ધલશ્કરી દળો સહિત સુરક્ષા ટીમોના બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાથી સજ્જ સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે, જ્યાં લિમિટેડ એરિયામાં કોઈને એક્સેસ નથી। ભરૂચ પોલિટેકનિક કોલેજ ખાતેના સ્ટ્રોંગ રૂમમાં ભરૂચ લોકસભા મત વિસ્તારમાં આવતી 7 વિધાનસભાના ઈવીએમ રાખવામાં આવ્યા છે, એટલે રૂમના ફૂટેજ એક જગ્યાએ એક ટીવીના માધ્યમથી બતાડવામાં આવી રહ્યા છે। સ્ટ્રોંગ રૂમથી લગભગ 100 મીટર દૂર આ વ્યવસ્થા ગોઠવી આપવામાં આવી છે। અહીં ફક્ત રાજકીય પક્ષના સત્તાવાર પ્રતિનિધિઓને જ બેસવાની, પીવાના પાણી અને કુલર સહિતની વ્યવસ્થા પણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે। વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સહિતની કામગીરી બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થા પક્ષના લોકો માટે કરવામાં આવી છે, તે એક સરાહનીય કાર્ય છે। આ કંટ્રોલ રૂમ દ્વારા અમે સ્ટ્રોંગ રૂમના સુરક્ષાના દ્રશ્ય બહાર બેસીને જોઈ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરી શકીએ છીએ। ગુજરાતમાં ઇલેક્શન પૂર્ણ થયું અને હવે મતગણતરીના દિવસોની જ્યારે રાહ જોવાઈ રહી છે ત્યારે ભરૂચ કેજે પોલિટેકનિક ખાતે જે સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે ત્યાં એક કંટ્રોલ રૂમ દરેક ઉમેદવારના પ્રતિનિધિ માટે અને ઉમેદવાર માટે એક કંટ્રોલ રૂમની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે પ્રશાસન દ્વારા। ત્યાં સીસીટીવી ફૂટેજ અને એક સ્ક્રીન મૂકવામાં આવી છે કે જેટલા પણ સ્ટ્રોંગ રૂમ જેટલા પણ સીલ કર્યા છે તમામ સીલ રૂમનો અહીંયા સ્ક્રીન ઉપર આપણે નિહાળી શકીએ છીએ અને જે સુરક્ષા છે એ સુરક્ષા દળ પણ અહીંયા લાગેલું છે। ત્યારે આવનારા દિવસોની અંદર 4 જૂને જ્યારે રિઝલ્ટ આવી રહ્યું છે ત્યારે કંઈક સારું રિઝલ્ટ આવે ને ભરૂચની જનતાને એ રિઝલ્ટની એક આશા છે કે એક સારું રિઝલ્ટ આ વખતે ભરૂચની જનતાને જોવા મળે। અને આજે હું આમ આદમી પાર્ટીના ચૈતરભાઈ વસાવાના ઉમેદવાર જે છે ભરૂચ લોકસભાના એમના પ્રતિનિધિ તરીકે હું અહીંયા કંટ્રોલ રૂમ ઉપર અત્યારે સીસીટીવીની દેખરેખમાં હું અત્યારે છું। કંટ્રોલ રૂમ જે ઊભો કરવામાં આવ્યો છે ત્યાં પ્રશાસન દ્વારા સારી વ્યવસ્થા બધી ઊભી કરવામાં આવી છે। ત્યાં ગાડલાની પણ વ્યવસ્થા છે, રાત્રિ રોકાણ માટેની, ત્યાં ખુરશીની પણ વ્યવસ્થા છે, પાણીની પણ સતત એની ઠંડા કુલરની પણ વ્યવસ્થા છે, એટલે દરેક પ્રતિનિધિ જે કંઈ પણ છે એ અહીંયા રોકાવું હોય તો એ રોકાઈ શકે છે।